પોરબંદર મત્સ્ય બંદરના વિકાસના માટે 2022-23માં જે ડ્રેજિંગની વાત છે એ ડ્રેજિંગ થયેલું છે અને એ ડ્રેજિંગને લગતી જે બાબતો છે એનું નિગરાણી અને તમામ પ્રકારની કાર્યવાહી છે અત્રેની મત્સ્ય ઉદ્યોગ નિયામક શ્રી ગાંધીનગરની કચેરી દ્વારા એની દેખરેખ કરવામાં આવે છે અને એને રિલેટેડ તમામ પ્રકારના બિલોનું ચૂકવણાની કાર્યવાહી પણ તેમની કક્ષાએથી થયેલી છે. ડ્રેજિંગને લગતી જે હાલની સ્થિતિએ જે રજૂઆતો થઈ રહી છે અથવા પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે એને અનુસંધાને અત્રેની કચેરી દ્વારા વડી કચેરીને આ બાબતે દરખાસ્ત કરી અને જાણ કરવામાં આવેલી છે કે આ બાબતે જે પણ પ્રકારની જે કંઈ કાર્યવાહી થઈ છે એના અનુસંધાને આપણા સ્તરેથી જરૂરી કાર્યવાહી થવા વિનંતી છે. તમને ખાલી સ્થાનિક કક્ષાએ જે રજૂઆત મળી છે, રજૂઆત શું છે પ્રાથમિક રીતે? રજૂઆતની પ્રાથમિક વિગતોમાં કે ભાઈ જે બંદર વિસ્તારમાં ડ્રેજિંગ થયેલું છે એ ખરેખર ડ્રેજિંગ થયેલું છે કે કેમ, એના અનુસંધાને અત્રેની કચેરી દ્વારા વડી કચેરી ગાંધીનગરને એ બાબતે જે ડ્રેજિંગ થયેલું છે એના અનુસંધાને જે પણ કંઈ કાર્યવાહી થયેલી છે એના અનુસંધાનેની માહિતી છે એ આપવા માટે વડી કચેરી ખાતે પત્રથી દરખાસ્ત કરેલી છે. જિલ્લા સ્તરેથી ડ્રેજિંગની કામગીરીનું મોનિટરિંગ ન થતું હોય, વડી કચેરી કક્ષાએથી જ આ કામગીરી સંપૂર્ણ કામગીરીનું મોનિટરિંગ થતું હોય તો એમની કક્ષાએની એમની લેવલથી જ તે અહીંયા કોઈ આપણે જિલ્લા કચેરી કક્ષાએ સિવિલ એન્જિનિયરિંગની કોઈ શાખા કે બ્રાન્ચ ન હોય, વડી કચેરી કક્ષાએ જ ઉપલબ્ધ હોય તો તેમની કક્ષાએથી જ જે કંઈ સર્વે થવાનો હોય અથવા કરવાનો થતો હોય ત્યાંથી કક્ષાએથી જ થયેલો છે. જે ડ્રેજિંગની કામગીરી છે એ કિશોર કન્સ્ટ્રક્શન ને સોંપવામાં આવેલી હતી અને અંદાજિત જે 21 કરોડનું જે ડ્રેજિંગની વાત હતી એમાં કંઈક સૌથી નીચા ધોરણે જે અને 12 કરોડમાં એમને ટેન્ડર મંજૂર થયેલું હતું. 47% નીચું ટેન્ડર ગયેલ અને 12 કરોડમાં એ વસ્તુ મંજૂર થયેલી હતી અને એને અનુસંધાને જે કંઈ પેમેન્ટો થયેલા છે એ વડી કચેરી કક્ષાએથી વિગતો આપને વિગતવાર મળી શકે.